સુરતના શ્રી સુરતી મોઢવણિક યુવક મંડળ દ્વારા છેલ્લા 23 વર્ષથી કફન વિતરણ સાથે સેવાકીય કાર્યો કરવામાં આવે છે। સુરતમાં વર્ષ 2002 થી સુરતી મોઢવણિક યુવક મંડળ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવે છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કફન વિતરણ કરવામાં આવ્યું હતું। બિનવારસી લાશ માટે અને આપાતકાલીન પરિસ્થિતિમાં કફનની જરૂર પડતી હોય છે, ત્યારે તાત્કાલિક કોઈ અગવડતા ન પડે તે હેતુથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શ્રી સુરતી મોઢવણિક યુવક મંડળ દ્વારા આ સેવાકીય કાર્યો કરવામાં આવે છે। આ ઉપરાંત વખત બ્લડ કેમ્પ, આંખોનો નિદાન કેમ્પ અને બોડી ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે, જેના કારણે લોકો તેનો લાભ લઈ શકે। હું હરીશભાઈ પીપવાલા, શ્રી સુરતી મોઢવણિક રાંડે રોડ યુવક મંડળનો પ્રમુખ। અત્યારે અમે નવી સિવિલ હોસ્પિટલમાં 79મો કફન વિતરણનો પ્રોગ્રામ જે બિનવારસી ડેડ બોડી માટે કરીએ છીએ। તે ઉપરાંત અમે લોકો સુરત રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશનમાં બી આ જ પ્રોગ્રામ અમે કરીએ છીએ। અમારી એક્ટિવિટી અરાજન યુવક મંડળની એક્ટિવિટી છે, તેમાં અમે ડેદાન લઈએ છીએ, અમે ચક્ષુદાન લઈએ છીએ, અમે અટલ આશ્રમમાં મહાશિવરાત્રિ અને હનુમાન જયંતિને દિવસે બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ। અને તદ ઉપરાંત અત્યારે આનંદ ચૌદસને દિવસે અમે 15 થી 17 હજાર લોકોને છાશ વિતરણનો પણ પ્રોગ્રામ કરેલો હતો। અને આ ડેદાનનું તો જ્યારે પણ અનુકૂળ થાય દર મહિનામાં એક બબ્બે પ્રોગ્રામ તો અમે કરતા રહ્યા છે। સાથે સાથે મારી આ બધી આખી ટીમનો હું ખૂબ ખૂબ આભારી છું કે જે લોકો મારી પરખે સતત ઊભા રહ્યા છે અને દરેક કામમાં એ લોકો આ સાથે રહી છે। એટલે અને તદ ઉપરાંત અમે અહીંયાના સ્ટાફના જે ડૉક્ટર જ્યારે પણ અમે બોલાવીએ છીએ ત્યારે ડૉક્ટરની ટીમ પણ અમે ખરે પગે આ કફન વિતરણ માટે આવે છે। અને અવનવી અમારે અરાજન યુવક મંડળને ઘણા દાતાઓ આ પ્રોગ્રામને સક્સેસ કરવા માટે આગળ આવે છે। તે બધા લોકોનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। કઈ સંસ્થા છે ને શ્રી સુરતી મોઢવણિક રાંડે રોડ યુવક મંડળ અમારી સંસ્થાનું નામ છે અને 2002થી આ સંસ્થા કાર્યરત છે, જેમાં ચક્ષુદાન, ડેદાન, બ્લડ કેમ્પ અને કફન વિતરણનો પ્રોગ્રામ અવિરત ચાલતો જ હોય છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।